જય ભારત મિત્રો। આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે પીએમ સૂર્યઘર મફત બિલ યોજના શું છે એની વાત કરીશું। આ પીએમ સૂર્યઘર યોજના છે એની ગઈકાલે એટલે કે 13 ફેબ્રુઆરીના દિવસે જ આપણા વડાપ્રધાન નરેન્દ્રશ્રી મોદીએ જાહેરાત કરી છે। તો આ યોજનાની અંદર તમે કઈ રીતે એપ્લિકેશન કરી શકો છો અને આની અંદર તમને શું લાભ મળશે એની આપણે ચર્ચા કરવાના છીએ। પીએમ સૂર્યોદય યોજના છે એની અંદર સરકારનો ટાર્ગેટ છે કે દર મહિને 300 યુનિટ જેટલી મફત વીજળી છે એ ઘરોને પૂરી પાડવાની। હવે આની અંદર ઓનલાઈન આવેદનો ચાલુ થયા છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું કે આની અંદર તમે ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકો છો અને આની અંદર તમને કઈ રીતે સબસિડી મળશે। હવે પીએમ સૂર્યઘર 300 યુનિટ મફત વીજળી યોજના વિશે નાણામંત્રી જે છે નિર્મલા સીતારમણ એમને બજેટની અંદર રજૂઆત કરી હતી। પીએમ સૂર્યઘર યોજના માટે આ વિડીયોની અંદર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને આની અંદર કેટલી સબસિડી મળશે એની આપણે ચર્ચા કરીશું। અને આ વિડીયોની અંદર હું તમને જાણકારી આપવાની છું કે તમારા ઘરના વીજ વપરાશ પ્રમાણે તમારે કેટલા યુનિટની સોલાર પેનલ લગાડવી જોઈએ। તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। હવે પીએમ સૂર્યઘર યોજનાની અંદર આપણે જોઈએ તો નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલના દિવસે જ એમના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ ઉપર આજે પીએમ સૂર્યઘર યોજના છે એની જાહેરાત કરી છે। લેટ્સ બૂસ્ટ સોલાર પાવર એન્ડ સસ્ટેનેબલ પ્રોગ્રેસ. આઈ અર્જ ઓલ રેસિડેન્શિયલ કન્ઝ્યુમર એન્ડ સ્પેશિયલી યંગસ્ટર ટુ સ્ટ્રેન્થ ધ પીએમ સૂર્યઘર મફત બિજલી યોજના બાય એપ્લાય ઓન પીએમ સૂર્યઘર government.in। તો આ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે, આના ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો ચલો જોઈએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે। જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું આ એક પેજ છે એ ઓપન થઈ જશે। આ પેજની અંદર સૌથી પહેલા તમારે અહીંયા ક્વિક લિંક આપી છે, એમાં એપ્લાય ફોર ધ રૂફટોપ સોલાર ઉપર જવાનું છે। જેવું તમે અહીંયા પર ક્લિક કરશો એવું આ એક બીજું પેજ ઓપન થશે। એની અંદર તમને માહિતી આપી છે કે આની અંદર તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે। તો રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા તમારે તમારું સ્ટેટ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે, તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે, ત્યારબાદ તમારી ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની જે છે એનું લિસ્ટ અહીંયા પર આવી જશે, એ તમારે સિલેક્ટ કરવાનું છે। જે કંપની આની અંદર ઓથોરાઇઝ છે એમનું લિસ્ટ અહીંયા પર નીચે આવશે, એ તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ કન્ઝ્યુમર અકાઉન્ટ નંબર, આ કન્ઝ્યુમર અકાઉન્ટ નંબર છે એ તમને તમારા બિલની અંદરથી મળશે, એ તમારે અહીંયા પર નાખી અને નેક્સ્ટ કરવાનું છે। તમે જેવું નેક્સ્ટ કરશો એવું તમને લોગિન કરવા માટે તમારે તમારા કન્ઝ્યુમર નંબર અને તમારા મોબાઈલ નંબરથી તમે છે લોગિન કરી શકશો। તમે જેવું લોગિન કરશો એવું તમારું રૂફટોપ સોલાર માટે એપ્લાય કરવાનું એક પેજ છે એ ઓપન થઈ જશે। એ પેજની અંદર તમારે તમારી બેઝિક ઇન્ફોર્મેશન છે એ ફિલઅપ કરી દેવાની છે। ત્યારબાદ સ્ટેપ 3 ની અંદર જ્યારે તમે ફોર્મ ફિલઅપ કરશો ત્યારબાદ તમે જે ડિસ્ટ્રીબ્યુશન કંપની સિલેક્ટ કરી છે એમના તરફથી તમને એક કન્ફર્મેશન મળશે કે તમારી એપ્લિકેશન રિસીવ થઈ ગઈ છે અને સોલાર પેનલ્સ લગાવવા માટે એ તમારા ઘરે આવશે। તો એમની મંજૂરીની તમારે રાહ જોવાની છે અને વિક્રેતાનો તમારે સંપર્ક કરવાનો છે અને તમારી જે સોલાર પેનલ છે એ તમારા ઘર ઉપર ઇન્સ્ટોલ કરવાની છે। હવે એકવાર તમારા સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન પૂરું થઈ જાય ત્યારબાદ તેની વિગતો છે એ પણ તમારે ફરીથી આ પોર્ટલ પરથી અપલોડ કરવાની છે। અને તમારું જે મીટર હોય છે, જ્યારે તમે સોલાર પેનલ લગાવો છો ત્યારે એક અલગ મીટર આવે છે, તો સોલાર પેનલ લગાવાઈ જાય ત્યારબાદ તમારા મીટર માટે પણ સ્ટેપ 4 ની અંદર આની પોર્ટલમાંથી એપ્લાય કરવાનું છે। ત્યારબાદ તમે એપ્લાય કરશો એવું તમારી જે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એ તમારું મીટર છે એ ઇન્સ્ટોલ કરી જશે અને તમને પોર્ટલ પરથી એક કન્ફર્મેશન સર્ટિફિકેટ મળશે કે તમે પીએમ સૂર્યઘર યોજના હેઠળ આ યોજનાનો લાભ લીધેલો છે અને તમને એકવાર તમારું આ કન્ફર્મેશન સર્ટિફિકેટ મળશે ત્યારબાદ તમારી જે સબસિડી છે એ તમારા બેંક અકાઉન્ટની અંદર આવશે। તો સ્ટેપ 6 ની અંદર એકવાર તમારો કન્ફર્મેશન રિપોર્ટ પ્રાપ્ત થાય પછી પોર્ટલ દ્વારા બેંકની ખાતાની જે વિગતો છે એ અને એક કેન્સલ ચેક છે તમારે જમા કરાવવાનો રહેશે। આ બધી જ પ્રક્રિયા છે એ ઓનલાઈન છે। ત્યારબાદ તમારે તમારું કેન્સલ ચેક અથવા તો બેંકની અકાઉન્ટની જે ડિટેલ્સ છે પોર્ટલની અંદર અપલોડ કરવાની છે।
એટલે વિધિન 30 દિવસની અંદર જે સબસિડી છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે. હવે પ્રશ્ન એ છે કે આની અંદર સરકાર સબસિડી કેટલી આપે છે? તો ગુજરાતની અંદર આપણે માહિતી જોઈએ તો પીએમ સૂર્યઘર યોજના સોલાર રૂફટોપ માટે જો 1 થી 2 કિલોવોટ સુધીની તમે સોલાર પેનલ લગાવો છો તો એના માટે તમને 30,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર થાય છે. અને જો તમે 2 કિલોવોટથી વધારેની સોલાર પેનલ લગાવો છો તો તમને 18,000 રૂપિયાની સબસિડી છે એ મળશે. આની અંદર કિલોવોટ વાઇઝ આપણે જોઈએ ઉદાહરણ તરીકે તો 1 કિલોવોટ માટે તમને 30,000ની સબસિડી મળશે. 2 કિલોવોટ માટે તમને 30,000 પ્લસ 30,000 એટલે કે 60,000ની સબસિડી મળશે. હવે 3 કિલોવોટ માટે તમને 60,000 પ્લસ 18,000 એક્સ્ટ્રા એટલે 78,000ની સબસિડી મળશે. અને જો તમારી સોલાર પેનલ 3 કિલોવોટ કરતાં વધારે હશે તો તમને જે વધુમાં વધુ આની અંદર સબસિડી છે 78,000 સુધી જ મળશે. એટલે જો તમે 3 થી વધારે લગાવો છો તો પણ તમને સબસિડી 78,000ની મળશે. હવે ગુજરાતની અંદર એક સબસિડી ચાલતી હતી એવી જૂની સબસિડીના કિસ્સાની અંદર શું હતું કે 3 કિલોવોટ સુધીની 18,000 પ્રતિકૂળ એટલે કે કુલ સબસિડી છે એ 54,000 મળતી હતી. 5 કિલોવોટ માટે 54,000 અને વધારાના 9,000 પ્રતિ કિલોવોટ એટલે કે ટોટલ 72,000ની સબસિડી છે એ મળતી હતી. એટલે કે હવે આ જે નવી યોજના છે એની અંદર ટોટલ 6,000 રૂપિયા તમને વધારે મળશે. તો તમે આની અંદર જલ્દીથી જલ્દી એપ્લાય કરી દો કારણ કે આની અંદર અમુક ટાર્ગેટ છે. એમ આ જ ચીજ આપેલી છે અહીંયા પર કે સબસિડી તમને 2 કિલોવોટ માટે 30,000ની અને જો 3 કિલોવોટ હોય તો તમને 18,000ની સબસિડી મળશે અને ટોટલ આની અંદર જે સબસિડી છે એ 78,000ની મળશે. આની અંદર તમને ખબર કઈ રીતે પડશે કે તમારે કેટલા કિલોવોટ વાળી જે સોલાર પેનલ છે તમારા ઘર ઉપર લગાવવી જોઈએ. તો જો તમારા મહિને લાઇટ બિલ તમારું 0 થી 50 યુનિટની અંદર આવતું હોય તો તમારે 1 થી 2 કિલોવોટ છે એની સોલાર પેનલ લગાવવી જોઈએ. જો તમારું બિલ 150 થી 300 યુનિટની વચ્ચે હોય તો તમારે 2 થી 3 કિલોવોટની સોલાર પેનલ છે લગાવવી જોઈએ. અને જો તમારો વીજ વપરાશ 300 યુનિટથી વધારે હોય તો તમારે 3 કિલોવોટ કરતાં વધારેની જે સોલાર પેનલ છે એ તમારા ઘર પર લગાવવી જોઈએ. હવે આની અંદર સેમ આપેલું છે કે 0 થી 150 માટે જો તમે 1 થી 2 કિલોવોટ લગાવો છો તો તમને 70,000 થી 60,000 સુધીની સબસિડી, 2 થી 3 કિલોવોટ માટે 60,000 થી 78,000ની સબસિડી અને અબોવ 3,000 માટે મેક્સિમમ 78,000ની સબસિડી મળવા પાત્ર છે. હવે આગળ જણાવ્યા મુજબ આ ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો આની અંદર તમારે વીજ વપરાશ પ્રમાણે તમારે સોલાર પેનલ છે એ સિલેક્ટ કરવી જોઈએ અને તમારે સોલાર પેનલ છે એ ઘરની ઉપર આ પ્રમાણેનો જો તમારો વીજ વપરાશ હોય તો આ પ્રમાણેની સોલાર પેનલ્સ છે એ લગાવવી જોઈએ. આ જે યોજના છે એની નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે જાહેરાત કરી છે. તો વધારેમાં વધારે લોકો છે આનો લાભ લે અને પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવે. હવે આપણે નવી નવી માહિતી વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરવા માટે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું છે. એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો જો તમે પણ આ નવી માહિતી જાણવા માંગતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ તો નવા વિડીયો તમારા સુધી તરત પહોંચતા રહેશે.